નાના માણસો છે આ 30 વર્ષથી સરકાર નમસ્કાર સીતારામ મિત્રો, હું આપનો વાઢિયાભાઈ પરેશકુમાર વાઢિયા, આમ આદમી પાર્ટી યુવા નેતા. મિત્રો, હાલ અમે ગામડાના પ્રવાસમાં છે અને માળીયાટીના ગામડાઓની અંદર પ્રવાસે છે. ત્યારે આજે અમે માળીયાટીના તાલુકાના ધ્રાબાવડ ગીર ગામની અંદર છે. અને મિત્રો, સરકાર દ્વારા શિક્ષણની વાતો કરવામાં આવતી હોય છે અને વાહવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાત સરકારના શિક્ષણનું એક જીવતું જાગતું બહુ મસ્ત મજાનું સરસ ઉદાહરણ જોવા મળ્યું છે. ધ્રાબાવડ ગામની અંદર અમે સ્કૂલમાં પહોંચ્યા છે. અહીંયા ગામ લોકોને મળ્યા અને શિક્ષકશ્રીને મળ્યા તો ખબર પડી કે આખી સ્કૂલની અંદર એક જ શિક્ષક છે. 2 થી 3 વર્ષ પહેલા 1 થી 7 ધોરણ હતો અભ્યાસ, પરંતુ હાલ એક શિક્ષક હોવાના કારણે હાલ 5 ધોરણ રહ્યું છે અને 5 ધોરણની અંદર માંડ 17 થી 18 બાળકો છે. હમણાં જ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સમાચાર સાંભળ્યા કે સરકારશ્રી નિવૃત્ત શિક્ષકો કે જે આરામ કરવાના સમય ઉપર છે તેમને ભરતી કરવા જઈ રહી હતી અને આપણે તેનો વિરોધ કર્યો. અને મારા જેવા ઘણા જાગૃત યુવાનો છે કે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ભરતીને હવે સરકાર રદ કરવાનો નિર્ણય કરી રહી છે. ત્યારે સરકારની અંદર બેઠાયેલાઓ આ જે અભણ અને અણઘટ નેતાઓ છે તેની આ અણઘટ નેતાગીરીને કારણે આજે 30 વર્ષના શાસનમાં શિક્ષણનું સ્તર નબળું બનતું જઈ રહ્યું છે અને સરકાર જે પોતાના ચોપડાઓ પર શિક્ષણનું સ્તર સારું બતાવી રહી છે. મિત્રો, વિચાર કરજો, જો શિક્ષણનું સ્તર સારું હોય તો ગામડાઓની શહેરોની અંદર પ્રાઇવેટ સ્કૂલો કેમ વધવા લાગી છે? કેમ પ્રાઇવેટ સ્કૂલોનું શિક્ષણ વધ્યું છે? પરંતુ સરકાર પોતાની નાકામયાબી ક્યાંક ને ક્યાંક છુપાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ ગવર્મેન્ટ સ્કૂલો, જેનું શિક્ષણ આજે કથળી રહ્યું છે. મિત્રો, વિચાર કરો, એક શિક્ષક છે, હવે એક શિક્ષકની પાછળ સરકારી પ્રોગ્રામો એ કરવાના શિક્ષકને, સરકાર દ્વારા બીજી કામગીરી સોંપવામાં આવે, શિક્ષકને એ કરવાનું, શિક્ષકને આ શાળાના જે ડોક્યુમેન્ટ કાગળિયાઓ છે એ કરવાના. હવે એ બિચારો એક શિક્ષક આટલા કામ કરવાનો કે બાળકોને ભણાવવાનો? ત્યારે હવે લોકો પણ કંટાળી ગયા છે. માટે મારી શિક્ષણ મંત્રીને ખાસ અપીલ છે, વિચાર કરજો, જોજો, નહીતર આવનારો સમય તમારા માટે ખરાબ સાબિત થનારો છે. મિત્રો નમસ્કાર, મારી આપને નમ્ર વિનંતી છે આ વિડીયો સમગ્ર ગુજરાતમાં પહોંચાડજો. હું 2 દિવસથી આ માળીયાટીના તાલુકાના ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યો છું, જેમાં અમે આરોગ્ય અને શિક્ષણની પરિસ્થિતિઓ ગુજરાતમાં કેવી છે અને ખાસ કરીને માળીયાટીના તાલુકામાં કેવી છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે. આજે અમારો પ્રવાસ અકાળા, ગીર, ધ્રાબાવડ, જંગર, રાડુડી, બાબરા આ અલગ અલગ ગામોનો છે. જ્યારે અત્યારે અમે ધ્રાબાવડ ગામે છીએ. અહીં તમે પાછળ જોઈ શકો છો સ્કૂલ આવેલી છે, સરકારી સ્કૂલ, જેમાં માત્ર એક શિક્ષકથી આ સ્કૂલ ચાલે છે. ગામ લોકો આપણી સાથે છે, એમની સાથે મેં વાત કરી, સંપૂર્ણ સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો. આજથી ને 2 વર્ષ પહેલા 1 થી 7 ધોરણ હતું ને? 1 થી 7 ધોરણ હતું, પરંતુ શિક્ષકોના અભાવે વાલીઓએ ના છૂટકે પોતાના છોકરાના એડમિશન અહીંથી કાઢી અને બીજી સ્કૂલોમાં ભરવા મજબૂર થયા છે. મિત્રો, સરકારી સ્કૂલમાં એક શિક્ષકથી 50 થી 60 છોકરા કઈ રીતના એડજસ્ટ થઈ શકે? હવે આ જે ગુજરાત સરકાર છે એ સરકારી સ્કૂલને બંધ કરવા તરફ જઈ રહી છે એવું સ્પષ્ટ આ વાત પરથી દેખાય છે અને આ ગામની મુલાકાત પરથી પણ દેખાય છે. જે સ્કૂલ 1 થી 7 ધોરણની હતી, હવે એ સ્કૂલ 1 થી માત્ર 5 ધોરણની થઈ ગઈ છે અને 1 થી 5 ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે. મેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા અનિવાર્ય છે, છતાં પણ નથી. ગયા વર્ષની જ વાત કરીએ તો અહીં કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ હતા, પરંતુ આ વર્ષે અત્યારે અમે પૂછ્યું સાહેબને તો માત્ર 17 વિદ્યાર્થીઓ રહ્યા. ગામ લોકોને પૂછ્યું તો મહત્વના એ ગામ લોકો પણ એમાં
એની વાત પણ સાચી છે કે વિદ્યાર્થીઓને અમારા છોકરાઓને એક શિક્ષક પર 1 થી 5 ધોરણ કઈ રીતના ભણાવી શકે. આ ભાજપના મળતિયા દ્વારા સરકારી સ્કૂલોને બંધ કરવાનું એક કાવતરું હોય એવું ચોખ્ખું લાખી રહ્યું છે. એનું કારણ એ છે કે શિક્ષકો ન મૂકો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જે ગામના લોકો છે એ પોતાને આપમેળે પોતાના છોકરાઓને બીજી સ્કૂલમાં મૂકી આવે. કારણ કે નાના અને મધ્યમ લોકો છે એમને પણ પોતાના છોકરાઓ આગળ ભણે ગણે, કોઈક એન્જિનિયર બને, કોઈ સારી સ્કૂલમાં ભણી અને ડોક્ટર બને એવી પોતાની હરેક મા બાપની મનોકાંક્ષાઓ હોય છે. મિત્રો પ્લીઝ મારી તમને નમ્ર વિનંતી છે કે આ મુદ્દો કોઈ સામાન્ય મુદ્દો નથી. જ્યાં સુધી નાના અને ગરીબ લોકોના છોકરાઓ સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ મેળવતા નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતનો વિકાસ ક્યારેય શક્ય નથી. હવે આજનું પ્રાઇવેટીકરણનું શિક્ષણ કેટલું મોંઘું થયું છે એ મારે તમને કહેવાની જરૂર નથી, આપ સૌ સારી રીતના જાણો છો. આપણે ગામ લોકો સાથે વાત કરીએ, એનો અભિપ્રાય લેવાની કોશિશ કરીએ. 16 થી 17 જણા છે અત્યારે ખાલી 16 થી 17 છોકરા ભણે 17 જણા ને એ બધા ગરીબ માણસોના છોકરા છે, કોઈ પૈસાવાળા કોઈ છોકરા છે નહીં. બરાબર. ગામના જે બધા કેપેબલ છે ને એકેય છોકરો નથી આમાં. અહીંથી બધા છોકરા ઉઠાવી લેવાનું બીજે ભણવા જવાનું કારણ હું હવે એ તો એનું શિક્ષણ એમ કે શિક્ષણ બાર શિક્ષણ સારું મળે એમ એનો મતલબ સ્ટાફ નથી એટલે. હા સ્ટાફ નથી એટલે ને સ્ટાફ જરૂરી છે ને. એ તો સાહેબ એકલા પૂગી શકતા નથી, એની વ્યવહારની વાત છે. એક જ સર છે સુધીર સર, 1 થી 5 સુધી ધોરણ નું અભ્યાસ છે. હા ને એક પૂગી શકે 6 થી 7 ધોરણ બંધ કરી દીધા. હવે સાહેબ એક છે કામદારી વધી ગઈ, એક સર છે 5 ધોરણ. અને મેં મારી રીતના જાણવાનો પ્રયત્ન પણ એટલો કર્યો છે. એક શિક્ષક છે પણ એને બીજી કામગીરી એટલી છે કે આ છોકરા ઉપર સાહેબનું નિયંત્રણ નથી રહેતું. વિનંતી છે, જાગૃત થાવ, તમારો આત્મા જગાડો. અને હવે સમય આવી ગયો છે આ ભ્રષ્ટ ભાજપને એનો જવાબ આપવાનો. જ્યાં સુધી શિક્ષણનું સ્તર ઊંચું નહીં આવે ત્યાં સુધી હાલાતો બહુ ખરાબ રહેવાના છે. જય હિન્દ, જય ભારત. હું આપનો પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી, ગુજરાત.